સુરત શહેરના વરિયા વિસ્તારમાં 2 વર્ષના કેદાર વેગડ નામના બાળકનું મોત નીપજ્યું હતું. આ બનાવના 6 દિવસ વીત્યા છતાં હજુ કોઈ કાર્યવાહી ન થતાં ગુર્જર ક્ષત્રિય યુવા સંગઠન દ્વારા સુરત પોલીસ કમિશનરને રજૂઆત કરી હતી. ગુર્જર ક્ષત્રિય યુવા સંગઠન ગુજરાત પ્રમુખ ભાવેશ ટાંકે જણાવ્યું કે સુરતના પોલીસ કમિશનર સાહેબને રજૂઆત કરાઈ હતી કે 5/2/2025ના રોજ વરિયાવ ખાતે કેદાર વેગડ નામનો જે 2 વર્ષનો બાળક સુરત મનપાની ઘોર બેદરકારીના કારણે ગટરનું ઢાંકણું ખુલ્લું હતું, તેની અંદર એ બાળક પડે છે અને 24 કલાક બાદ તેનો મૃતદેહ મળે છે. આ બાબતે સુરત મનપાના રાંદેર ઝોનના જે તે જવાબદાર અધિકારીઓ હોય કે પછી કાર્યપાલક ઇજનેર હોય, ડેપ્યુટી ઇજનેર હોય, જુનિયર ઇજનેર હોય, સુપરવાઇઝર હોય એ એફઆઈઆરની અંદર એના નામનો ઉલ્લેખ કરવામાં આવે અને તેઓની જવાબદારી નક્કી કરવામાં આવે. વરસાદી પાણીની જે ગટર હતી તેની અંદર કઈ રીતે ભૂતિયા જોડાણ થયું તેના માટે એક એસઆઈટી કમિટીની રચના કરવામાં આવી, કારણ કે આ ગટરની અંદર જે ભૂતિયા જોડાણ છે એમાં પણ એક મોટો ભ્રષ્ટાચાર હોવાનું પ્રતીત થાય છે. આ બાબતે અમે સુરત પોલીસ કમિશનરને રજૂઆત કરી હતી કે કેદાર વેગડ નામના બાળકના કેસની અંદર સરકાર પણ કંઈક પણ કાચું ન આપે અને જવાબદાર અધિકારીઓ વિરુદ્ધ કાર્યવાહી કરે. મારું નામ છે ભાવેશ ટાંક. આજે સુરત પોલીસ કમિશનર સાહેબને રજૂઆત કરવામાં આવેલ કે 5/2/2025ના રોજ વરિયાવ ખાતે કેદાર વેગડ નામનો જે 2 વર્ષનો બાળક છે, સુરત મહાનગરપાલિકાની ઘોર બેદરકારીથી ગટરનું ઢાંકણું ખુલ્લું હતું અને એની અંદર એ બાળક પડે છે અને એનું 24 કલાક બાદ એનું મૃતદેહ મળે છે. એ બાબતે સુરત મહાનગરપાલિકાના રાંદેર ઝોનના જે તે જવાબદાર અધિકારીઓ હોય કે પછી કાર્યપાલક ઇજનેર હોય, ડેપ્યુટી ઇજનેર હોય, જુનિયર ઇજનેર હોય, સુપરવાઇઝર હોય, એ એફઆઈઆરની અંદર એના નામનો ઉલ્લેખ કરવામાં આવે, એની જવાબદારી નક્કી કરવામાં આવે અને વરસાદી પાણીની જે ગટર હતી એની અંદર કઈ રીતે શહેરનું જે ગટર આવે એને કઈ રીતે ભૂતિયા જોડાણ થયું એની એક એસઆઈટીની કમિટીની રચના કરવામાં આવે, કારણ કે આ ગટરની અંદર જે ભૂતિયા જોડાણ છે એમાં પણ એક મોટો ભ્રષ્ટાચાર હોય એવું અમને પ્રતીત થાય છે. તો આ બાબતે સુરત પોલીસ કમિશનર સાહેબ શ્રીને આજે અમે રજૂઆત કરવા આવેલા હતા કે કેદાર વેગડ નામના જે બાળક છે એના કેસની અંદર સરકાર પણ કાંઈ પણ કાચું ન કાપે અને જવાબદાર અધિકારી વિરુદ્ધ હજી સુધી માત્ર ને માત્ર નોટિસો જ અપાઈ છે. તો ક્યારે કાર્યવાહી કરશે અને ક્યારે આરોપીઓની ધરપકડ કરશે એ આજે અમે પોલીસ કમિશનર સાહેબની પાસે રજૂઆત લઈને આવ્યા છે. જલ્દીમાં જલ્દી કાર્યવાહી થાય. આવનારા દિવસોની અંદર અમારે પાછું રોડ ઉપર ન આવવું પડે એનું પણ તંત્રએ ધ્યાન રાખવું. જીડીસી ન્યૂઝ સાથે તરુણ હરસોરા, સુરત.